ભાજપના 5 નેતાએ જેલમાં બંધ રહીને મેળવી જીત, લોકોના જીત્યા દિલ। મિત્રો, લોકશાહીમાં કહેવાય છે કે જનતા જ જનાર્દન છે, પરંતુ શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે કોઈ ઉમેદવાર જેલમાં હોય, તેના પર ગંભીર ગુનાઓ હેઠળ પોલીસ કાર્યવાહી થઈ રહી હોય અને છતાં જનતા તેને ફૂલહાર પહેરાવીને વિજય બનાવે? જી હા મિત્રો, આવું જ કંઈ બન્યું છે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં। આજે આપણે વાત કરીશું જામનગરના એવા ઉમેદવારોની જેમણે જેલવાસ ભોગવતા વિજય મેળવ્યો છે, અને સાથે જ જાણીશું કે ગુજરાતના ઇતિહાસમાં બીજા કયા નેતાઓએ જેલમાંથી વિજયના વાવટા ફટકાવ્યા છે। જામનગરનો ગઢ અને ભાજપનું શાસન। મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ જામનગરના એકંદર પરિણામોની। ભાજપે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે જામનગર તેમનો અભેદ કિલ્લો છે। કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે અને માત્ર 2 બેઠકો પર કોંગ્રેસ સમેટાઈ ગઈ છે। ખુદ શહેર પ્રમુખ દિગુબા જાડેજા પણ પોતાની બેઠક બચાવી શક્યા નથી। પણ આ બધી ચર્ચાઓની વચ્ચે સૌથી વધુ હોબાળો મચાવ્યો છે વોર્ડ નંબર 12ના પરિણામોએ। વોર્ડ નંબર 12 જેલમાંથી જનતાના દિલ સુધી। મિત્રો, વોર્ડ નંબર 12ના 4માંથી 3 વિજેતા ઉમેદવારો અત્યારે જેલમાં બંધ છે। અલ્તાફ ખફી કોંગ્રેસના ઉમેદવાર પર ગુજસી ટોક હેઠળ કાર્યવાહી થઈ રહી છે। તંત્રએ તેમના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડ્યા હતા, છતાં જનતાએ તેમને મત આપ્યા। અસલમ ખિલજી અગાઉ કોંગ્રેસમાં રહેલા અને હવે આપમાંથી લડતા અસલમભાઈ પણ જેલમાંથી જીત્યા છે। સહારાબેન મકવાણા અને જૈનબબેન ખફી આ મહિલા ઉમેદવારોએ પણ આશ્ચર્યજનક વિજય મેળવ્યો છે। સવાલ એ થાય છે કે જેમના પર પોલીસની કડક કાર્યવાહી થઈ હોય તેમને જનતા કેમ પસંદ કરે છે? સ્વસહાનુભૂતિનો મત છે કે પછી સ્થાનિક સમીકરણો? ગુજરાતના અન્ય જેલ વિજેતા નેતાઓ। મિત્રો, ગુજરાતમાં જેલમાંથી જીતવાનો આ કોઈ પહેલો કિસ્સો નથી। આ નેતાઓ પણ જેલમાં બંધ રહીને જીત મેળવી ચૂક્યા છે। પહેલું, કાંદેલ જાડેજા। મિત્રો, કુતિયાણાના ધારાસભ્ય કાંદેલ જાડેજાએ વર્ષ 2012માં જેલમાંથી ચૂંટણી લડીને જીત મેળવી હતી। પોરબંદર પંથકમાં તેમનો એવો દબદબો હતો કે જેલવાસ તેમની જીત આડે ન આવ્યો। ચૈતર વસાવા ડેડિયાપાડાના લોકપ્રિય આદિવાસી નેતા ચૈતર વસાવાએ પણ તાજેતરમાં જેલમાંથી પોતાની રાજકીય તાકાત બતાવી હતી। ઐતિહાસિક લડાઈ 1977ની ચૂંટણીમાં તો આખું ભારત જેલમાંથી લડતું હતું। કટોકટી દરમિયાન જેલમાં બંધ નેતાઓને જનતાએ બલિદાનના પ્રતીક માનીને જંગી બહુમતીથી જીતાડ્યા હતા। શું કહે છે ભારતનો કાયદો? મિત્રો, ઘણાને પ્રશ્ન થાય છે કે જેલમાં હોય તે ચૂંટણી કેવી રીતે લડી શકે? ભારતીય કાયદા મુજબ જો કોઈ વ્યક્તિ માત્ર આરોપી હોય અને તેને કોર્ટ માત્ર 2 વર્ષ કે તેથી વધુની સજા ન ફટકારી હોય તો તે ચૂંટણી લડી શકે છે। જ્યાં સુધી દોષી સાબિત ન થાય ત્યાં સુધી ઉમેદવારી કરવાનો અધિકાર અકબંધ રહે છે। જામનગરના પરિણામો આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ માટે નવા સંકેતો આપી રહ્યા છે। આમ આદમી પાર્ટીની એન્ટ્રી અને કોંગ્રેસનું પતન ગુજરાતના રાજકારણને કઈ દિશામાં લઈ જશે, અને શું ગુનેગારોની જીત એ લોકશાહી માટે ચિંતાનો વિષય છે કે પછી જનતાનો તંત્ર સામેનો રોષ? તમારો આ વિશે શું માનવું છે? કમેન્ટમાં ચોક્કસ જણાવજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું આવા જ એક રસપ્રદ વિષય સાથે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।